એના માટે કરીને જે સામાજિક નિર્ણયમાં અમે જે સમાજના આગેવાનો હતા, ધારો કે કાંકરેજી તાલુકા પરગણાનો હું હતો, અને આ પ્રશ્ન સામાજિક છે, બધા સમાજે ભેગા મળીને પ્રશ્નનો ઉકેલ લાવવો પડે. અને બબાલને વચ્ચે જે મહાપંચાયત યોજવામાં આવી હતી, સામાજિક નિર્ણય થાય એ જરૂરી છે તેવી વાત બધા સમાજને ભેગા મળીને ઉકેલ લાવવો પડશે તેવી પણ વાત આગેવાનોએ કરી છે. પ્રશ્ન ઉકેલ નહીં આવે તો ફરી મીટિંગ બોલાવવામાં આવશે. દીકરીને લેવા માટે આવેલા એ સમાજના આગેવાનો જે છે એ મોટી સંખ્યામાં ત્યાં ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બનાસકાંઠાના દ્રશ્યો જોયા. બનાસકાંઠાથી ફરી એકવાર મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઊણ ગામમાં રબારી અને ચૌધરી સમાજ વચ્ચે બબાલ જે છે તે યોજાયા, બબાલ થઈ હતી, અને બબાલને વચ્ચે જે મહાપંચાયત યોજવામાં આવી હતી, સામાજિક નિર્ણય થાય એ જરૂરી છે તેવી વાત આગેવાનોએ કરી. સમય આપવાની જરૂર છે તેવી પણ વાત આગેવાનો કરતા જોવા મળ્યા. બધા સમાજને ભેગા મળીને ઉકેલ લાવવો પડશે તેવી પણ વાત આગેવાનોએ કરી છે. 5 દિવસની જગ્યાએ અમે 11 દિવસ આપીએ છીએ, શાંતિથી આ સમસ્યાનું સમાધાન લાવીએ તે પ્રકારની વાત આગેવાનોએ કરી. પ્રશ્ન ઉકેલ નહીં આવે તો ફરી મીટિંગ બોલાવવામાં આવશે તે પ્રકારની વાત આગેવાનો કરતા જોવા મળ્યા. મોટી સંખ્યામાં સમાજના લોકો જે છે, રબારી સમાજના લોકો, ચૌધરી સમાજના લોકો જે છે તે રસ્તા પર આવી ગયા હતા. દીકરીને લેવા માટે આવેલા એ સમાજના આગેવાનો જે છે એ મોટી સંખ્યામાં ત્યાં ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા. અને બાદમાં જે ઘર્ષણ થયું હોય, ઘર્ષણ જોયા કે જેની અંદર પોલીસને ટીયર ગેસ છોડવાના વારો જે છે તે આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો જે છે તે ત્યાં પહોંચ્યા હતા, અને પહોંચ્યા બાદ શાંતિથી આ જે સમસ્યા છે એને સમસ્યાનું સમાધાન જે છે તે થાય તેવી વાત કરતા પણ સમાજના આગેવાનો જોવા મળ્યા હતા. 5 દિવસની જગ્યાએ લગભગ 11 દિવસ આપીએ છીએ, શાંતિથી આ સમસ્યાનું સમાધાન લાવો, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો મીટિંગ ફરી બોલાવીશું તે પ્રકારની વાત કરતા સમાજના આગેવાનો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. આજે રૂની ગામની જે દીકરી ભગાડીને લઈ ગયો છે એના માટેની અપીલ હતી. એ અપીલને લઈને આજે ચૌધરી સમાજ રૂની ગામે મોટી સંખ્યામાં ભેગો થયો હતો, અને ભેગા થયા પછી સામાજિક નિર્ણય થાય એ જરૂરી છે, કારણ કે કોઈ એકનો નિર્ણય ચાલે નહીં. એના માટે કરીને જે સામાજિક નિર્ણયમાં અમે જે સમાજના આગેવાનો હતા, ધારો કે કાંકરેજી તાલુકા પરગણાનો હું હતો, અમારા હિંદવાણી પરગણાના દેસાઈ મલાભાઈ દેસાઈ હતા, અહીંયા ગંગારામભાઈ હતા, એવા ઘણા બધા આગેવાનોનું મંથન પછી જે ચર્ચા થઈ કે એક વખત કોઈ પણ આજના એવો હાઈ લેવલનો કે પેલો નિર્ણય લઈએ તો એ અજુગતું ગણાય. એના માટે સમય આપો. આ કોઈ પ્રશ્ન એક દાડાનો નથી, અને આ પ્રશ્ન સામાજિક છે, બધા સમાજે ભેગા મળીને પ્રશ્નનો ઉકેલ લાવવો પડે. એટલે એના માટે આજે જે હું તો કહું કે 5 દિવસનો સમય ગંગારામભાઈએ માગ્યો છે, પણ ખરેખર 5 દિવસ નહીં, ગંગારામભાઈને અને 64 પ્રગણાને અમે 11 દિવસનો સમય આપીએ. શાંતિથી સુલે ભર્યું આ વાતોચીતો કરી અને આનું પરિણામ લાવીએ. અમે બધા સમાજના આગેવાનો પણ સાથે છીએ, દેસાઈ સમાજના પણ આગેવાનો કોઈ ખરાબ હોતા નથી, એ પણ આપણી સાથે રહી અને આ પ્રશ્નનો ઉકેલ લાવશે. આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ફરી એકવાર મીટિંગ બીજી બોલાવવામાં આવશે, એના પછી સામાજિક આગેવાનોને બોલાવવામાં આવશે, અને આ રીતે શાંતિ ભરે સુલે કરીને આવા પ્રશ્નો ફરીથી ન બને એમ તમામ સમાજોને એકત્રિત કરીને સામાજિક નિર્ણય લેવાનો પણ અમને વિચાર કર્યો છે. અત્યારે સાહેબ કોઈ નિર્ણય લેવાયો? હાલ 64 જે ગોળ છે એના ગંગારામભાઈ અને બીજા આગેવાનો હતા, એમને 5 દિવસમાં ઉકેલ લાવવાની વાત કરી, પણ 5 દિવસ નહીં 11 દિવસમાં શાંતિ ભરે સુલેથી ઉકેલ લાવે એવી હું બધા સમાજના આગેવાનો હતી એમને પણ અપીલ કરું છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.